અમારા મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ એવરીવન. હવે આજે જો અમારી સવાર તો પડી ગઈ છે અને અમારી સવાર આનાથી શરૂ છે. बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बारे में। તો ભાઈ આપણો માવો તો તૈયાર થઈ ગયો છે બનીને. હવે ખાઈને સીધી ખીચકાવાની છે તળાજા. આપણે રોજા ખાતા ખાતા અધેવાળા તો પૂરું કરી નાખ્યું છે, પણ હવે હાઈવે ચડી ગયા રહી અને હવે નીકળતું તળાજા, બરોબર છે. અને હવે જાય આપણી ગાડી બહાટી ગાડી જાય ને હવે આપણે બહાટી જાય ભાઈ. ફાઇનલી તળાજામાં એન્ટર થઈ ગયા રહી. જો ફાઇનલી ગાડી બહાટી બોલાવતી દહના ગાળાની વચ્ચે પહોંચી ગઈ છે અને ઘડિયાળમાં વાગ્યા છે 9:41. આ છે તળાજા. કોમેન્ટમાં જણાવો કે આ તળાજાનું કયું લોકેશન છે અને આપણી ગાડી કેટલાની સ્પીડ ઉપર હાલતી છે ત્યારે આપણે આ ગાળાની વચ્ચે પહોંચ્યા રહી. જો મિત્ર, આપણે હવે નીકળી ગયા છે તળાજાથી. હવે સીધા જવું ઠાડક, પણ એ પહેલાં હવે પેટ પૂજા તો કરવી જોઈએ. એટલે પેટ પૂજા માટે આપણે લઈ લીધી વેફર અને સોડા. આપણે વેફર ને સોડા દાબી લીધી છે અને બાટલીનો કર્યો ઘા. હવે આપણે સીધા જવું ઠાડક અને હવે જાય ગાડી બાકાચીકી. જો ભાઈ, આ છે અમારી માણકી અને માણકી ઠાડકથી ઠળિયા ઓલરેડી પોગી ગઈ છે અત્યારે. જો તમે હાલ જોઈ રહ્યા છો, ઠાડકથી ઠળિયા ગામ, બરોબર. અને હવે આપણે જાવું અહીંથી સીધા બગદાણા. જેણે રસ્તો ન જોયો હોય એ જોઈ લેજો. આ છે બગદાણાનો રસ્તો, આ બધો વાડી વિસ્તાર, બરોબર છે. પછી એમ ન કહેતા કે બગદાણાનો રસ્તો આપણે જોયો નથી. આવો રસ્તો આવે છે આપણે બગદાણા. જો મિત્રો, આપણે હવે થાકી ગયા ભાઈ, બરોબર છે. એટલે આ થાકી ગયા હોય એટલે ઊણીના તો થવાના જ છે. ઊણીના ક્યાં એટલે કાઢી દીધી વેફર. कौन है ये लोग, कहाँ से आते हैं? ફાઇનલી આપણે બગદાણા આવી ગયા છે બાપા સીતારામના દર્શન કરવા. જો આ દર્શન કરી જો બધા, બરોબર છે. પછી એમ જો ભાઈ બધા પાર્કિંગ વ્યવસ્થા છે, બધી વાહનની સગવડતા મૂકવાની બધું જનરલી છે, બરોબર છે. તમે હારે તમારું થેલા છે, બેગ છે, ગમે એ હોય ટૂંકમાં સામગ્રી છે એ બધું અહીંયા હસવાઈ જાય તમારે. પછી આનકોર તમે જાઓ